ચાલો હવે કેટલાક પ્રશ્નના જવાબ લખવા છે. તો એક ઇલેક્ટ્રોન, પહેલો પ્રશ્ન છે, ચોથી કક્ષામાં હિલિયમ પ્લસની ફરે છે તો એના માટે ટોટલ એનર્જી ગણો. તો કોઈ કહેશે ભાઈ ટોટલ એનર્જી ગણવાનું કોઈ સૂત્ર જ નથી. કીધું જે ઇલેક્ટ્રોનની ઉર્જાનું સૂત્ર આપણે છેલ્લા પીરિયડમાં લખ્યું -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ, એ જ આપણને ટોટલ એનર્જીનું સૂત્ર છે. તો આ જ ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે અને એ જ સૂત્ર છે ટોટલ એનર્જીનું. તો ટોટલ એનર્જી En બરાબર, અથવા ચોથી કક્ષામાં છે તો E4 બરાબર -13.6 Z² એટલે હિલિયમ માટે, તો 2 નો વર્ગ છેદમાં કક્ષાનો ક્રમાંક n એટલે 4 નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ચલો આવો તો 13.6 માઇનસ Z² એટલે 4 છેદમાં 16 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ચલો આ થઈ ગયું 1/4. 13.6 ભાગાકારમાં મારે કેટલા લેવા? 4. તો 13.6 ભાગાકારમાં 4 લઈ, 13.6 ભાગાકારમાં 4 લઈ તો 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યો. તો આ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ. આ થઈ ગઈ કુલ ઉર્જા. તો ટોટલ એનર્જી બરાબર -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. ચલો ઠીક છે, બહુ સારું, કુલ ઉર્જા મળી ગઈ. હવે મને માન લો એક્સ્ટ્રા કીધું, બરાબર. શું એક્સ્ટ્રા કીધું? કીધું પોટેન્શિયલ એનર્જી ગણો અને કાઇનેટિક એનર્જી ગણો અને પોટેન્શિયલ એનર્જી ગણો. ચલો આવો એક્સ્ટ્રા પ્રશ્ન ઉમેરાઈ ગયો. તો કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ ટોટલ એનર્જી, એવું કાલે આપણે લખ્યું હતું, તો આજે એનો ઉપયોગ કરીએ. બીજો કોઈ આનો લોજિકલ ઉપયોગ નથી. તો કાઇનેટિક એનર્જી બરાબર માઇનસ ઇન્ટુ -3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ, માઇનસ માઇનસ પ્લસ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. તો આ થઈ ગઈ મારા માટે કાઇનેટિક એનર્જી અથવા તો આ ગતિ ઉર્જા. પોટેન્શિયલ એનર્જી બરાબર 2 ઇન્ટુ ટોટલ એનર્જી. માન લો મને કીધું પોટેન્શિયલ એનર્જી મેળવો, તો પોટેન્શિયલ એનર્જી બરાબર 2 ઇન્ટુ ટોટલ એનર્જી. ટોટલ એનર્જી -3.4 છે તો -6.8 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ પરમાણુ. આ આવી ગઈ પોટેન્શિયલ એનર્જી. તો હવેથી કોઈ પણ જગ્યાએ જો મને અહીંયા ટોટલ એનર્જી પૂછે તો મારે એ સૂત્ર વાપરવાનું. n બરાબર -13.6 Z²/n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ બરાબર છે એટમ. અને અહીંયા કાઇનેટિક એનર્જી પૂછે તો માઇનસ ટોટલ એનર્જી છે. પોટેન્શિયલ એનર્જી પૂછે તો બરાબર 2 ઇન્ટુ શું થઈ જાય? ટોટલ એનર્જી. હવે ટાઇટલ છે ઉર્જાનો ગુણોત્તર. નવો ક્વેશ્ચન, ઉર્જાનો ગુણોત્તર મેળવો. કયા માટે? હિલિયમ પ્લસ ની ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન અને લિથિયમ પ્લસ 2 ની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે મારે શું મેળવવાનું? ઉર્જાનો ગુણોત્તર. ચલો આવો, હિલિયમ પ્લસ ની પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે, ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે હિલિયમ Z બરાબર થશે 2 અને ત્રીજી કક્ષા છે તો n બરાબર થશે 3. તો Z² એટલે 2 નો વર્ગ છેદમાં 3 ત્રીજી કક્ષા n² એનો વર્ગ. કેમ? ખરેખર ઉર્જા ચલે છે Z²/n², Z²/n². હિલિયમ માટે Z12 છેદમાં n12. ચલો ગુણોત્તર લખી નાખીએ 4/9. E2 એટલે કોણ? લિથિયમ પ્લસ 2. તો લિથિયમ પ્લસ 2 માટે આપણને આવો પ્રશ્ન થાય કે Z2². તો લિથિયમ માટે Z બરાબર 3 અને કક્ષાનો ક્રમ બીજો છે તો 3 નો વર્ગ છેદમાં 2 નો વર્ગ 9/4. ચલો ગુણોત્તર પૂછ્યો છે તો આ બે નો ગુણોત્તર લખીએ. તો E
हीलियम प्लस छेदमा ई लिथियम प्लस 2 बराबर 4/9 9/4 छेदनो छेद क्या वही जाए अंश में तो किंमत लखीए 4/ई हीलियम प्लस छेदमा ई लिथियम प्लस 2 लिथियम प्लस 2 बराबर 4/9 4/9 गुणाकार में शू आवशे तो कि अहींया 9/4 एम जग्याए 4/9 16/81 एकम कशो आवशे ने कहीं ऊपर नीचे इलेक्ट्रॉन वोल्ट प्रति एटम ऑटोमेटिक शू थई जशे तो कि कैंसल 16/81 तो आ थई गयो ऊर्जानो गुणोत्तर। हवे प्रश्न ए छे कि आपने पूछ्યું છે કે હાઇડ્રોજન પરમાણુ માટે Z કેટલો થશે તો કે Z ઓલવેઝ 1 તો ત્રિજ્યાનું મૂલ્ય માર લખું છે જે બોહરની ધારણા પ્રમાણે લખીએ છીએ ધારો કે પહેલી કક્ષા છે તો R1 બરાબર 0. શું આવશે 529 R બરાબર હું અહીં ત્રિજ્યાનું પહેલા સૂત્ર લખી નાખું Rn બરાબર 0.529 n સ્ક્વેર ના છેદમાં z બરાબર છે આ આવશે ત્રિજ્યા એંગસ્ટ્રોમમાં તો 0.529 પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા n સ્ક્વેર 1 z મૂકવાની જરૂર જ નથી હાઇડ્રોજન માટે z1 છે હાઇડ્રોજન માટે z1 છે હાઇડ્રોજન માટે z1 છે પરિણામે 1 અને અહીં એંગસ્ટ્રોમ તો 0.529 શું થઈ ગયું એંગસ્ટ્રોમ। ધારો કે હાઇડ્રોજનની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે ત્રિજ્યા મેળવવી હોય તો કોના માટે વાત કરીએ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા માટે વાત કરીએ તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની માની લો કે મારે શું મેળવવી ત્રિજ્યા મેળવવી છે તો આ ત્રિજ્યાનું મૂલ્ય મને કેટલું મળશે તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું મૂલ્ય મને કંઈક આવું મળશે સહેજ અહીં ધ્યાન આપજો તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યાનું મૂલ્ય તો ત્રિજ્યાનું મૂલ્ય શું મળશે તો ફરી એકવાર ગણ નાખીએ તો બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ત્રિજ્યા તો હાઇડ્રોજન માટે Z1 થઈ ગયો તો 0.529 ગુણાકારમાં 2 નો વર્ગ એંગસ્ટ્રોમમાં 0.529 ગુણાકારમાં 4 એંગસ્ટ્રોમ। चलो त्रीजी कक्षा में रहेला इलेक्ट्रॉन ની ત્રિજ્યા ગણવી R3 0.529 3 નો વર્ગ એંગસ્ટ્રોમ 0.529 9 એંગસ્ટ્રોમ તો આ થઈ ગયું આમ બરાબર છે તો કોઈ પણ માટે તમે ત્રિજ્યાનું મૂલ્ય શું કરી શકો મેળવી શકો કેટલામી કક્ષા માટે જે તમને કે એ પ્રમાણે બરાબર। તો અહીં એક પ્રશ્ન છે બેરિલિયમ +3 આયન ત્રીજી બોહર કક્ષા અને લિથિયમ +2 આયનની પાંચમી બોહર કક્ષા માટે ત્રિજ્યાનો ગુણોત્તર મેળવો તો एक्चुअली સૂત્ર શું છે તો કે ત્રિજ્યા બેરિલિયમ +3 આયન માટે Z બેરિલિયમનો પરમાણુ ક્રમાંક 4 છે એટલે Z બરાબર 4 કેટલામી કક્ષા છે કક્ષા ક્રમાંક 3 તો બેરિલિયમ +3 માટે लिथियम +2 माटे आपणे आम लखी Z बराबर 3 लिथियम अने एनी कक्षा केटलामी 5मी n बराबर 5 तो आ थई गयो आम हवे त्रिज्यानो गुणोत्तर मेळवવાનો तो त्रिज्यानो गुणोत्तर શું રીતે કઈ રીતે મેળવીશું તો R of beryllium +3 बराबर 0.529 n स्क्वेर बाय z स्क्वेर એટલે n એટલે શું મૂકીએ 3 નો વર્ગ બરાબર છેદમાં z z શું છે 4 નો વર્ગ ઠીક છે n સ્ક્વેર બાય z બરાબર સોરી n સ્ક્વેર બાય z બરાબર છે તો આ થઈ ગયું હવે અહીંયા R of lithium +2 0.529 n સ્ક્વેર એટલે 5 નો વર્ગ છેદમાં z એટલે 3 तो R of beryllium +3 छेदमा R of lithium +2 आ बेनो गुणोत्तर बराबर 0.529
3 નો વર્ગ 9 છેદમાં 4 0.529 5 નો વર્ગ 25 છેદમાં 3 તો આ બે તો અમથી અમથા લેખા છે શું મળશે 9 ના છેદમાં અહીંયા છે એ લખીએ તો 9 ના છેદમાં 4 એને ગુણાકારમાં 3 ના છેદમાં 25 તો 27 ના છેદમાં 100 આ આપણો શું થઈ ગયો આન્સર ત્રિજ્યાનો ગુણોત્તર થઈ ગયો તો કોઈ પણ માટે આવા દાખલાઓ અગાઉ લેખાત પણ ફરી પાછા પ્રેક્ટિસ માટે 27 ના છેદમાં 100 એ ત્રિજ્યાનો શું થઈ જાય ગુણોત્તર આગળ વધીએ એ પહેલા આને હું રિમૂવ કરવા માંગુ છું એટલે તમે લખી લ્યો જાતે બરાબર અથવા સ્ક્રીનશોટ લઈ લો ચાલો પછીનો દાખલો આપણને પૂછેલો છે એ આ છે બોહરની ચોથી કક્ષામાં રહેલા બેરિલિયમ +3 બોહરની ચોથી કક્ષા એટલે બોહરની ધારણામાં જે કક્ષાનો ક્રમ આપ્યો એની વાત આવે તો બોહરની ચોથી કક્ષામાં રહેલા બેરિલિયમ +3 માટે ત્રિજ્યા ક્ષેત્રફળ અને પરિઘ ગણો એરિયા એટલે ક્ષેત્રફળ એરિયા એટલે ક્ષેત્રફળ વ્યાસ ક્ષેત્રફળ અને પરિઘ ગણો તો પહેલા તો કક્ષાનો ક્રમ કેટલો છે n બરાબર 4 તો પહેલા તમારે ત્રિજ્યા લખવી તો r4 બરાબર 0.529 n સ્ક્વેર ના છેદમાં z એંગસ્ટ્રોમમાં તો આ થઈ ગયું બોહરની ધારણાનું સમીકરણ અથવા તો બોહરનું સમીકરણ હવે મારે અહીંયા લખવું છે કે ભાઈ માની લો કે r4 એટલે ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન માટે મારે ત્રિજ્યા ગણવી તો 0.529 ચોથી કક્ષા એટલે 4 નો વર્ગ છેદમાં z z બેરિલિયમ માટે z બરાબર 4 તો 4 થી 1 4 કેન્સલ થઈ ગયા તો આ આવી ગઈ ત્રિજ્યા બરાબર કેટલી આવી r4 બરાબર તો સેજ હું ગણી નાખું 0.529 ગુણાકારમાં 4 તો આપણને ત્રિજ્યા મળી 2.11 તો 2.11 શું મળી ગયું એંગસ્ટ્રોમ ચલો ત્રિજ્યા મળી ગઈ 2.11 હવે ત્રિજ્યા મળી ગઈ મને વ્યાસ મળી જશે તો વ્યાસ d બરાબર 2r બે ત્રિજ્યા r વત્તા r કરો એટલે બે ત્રિજ્યા બરાબર વ્યાસ યાદ કરીએ 10મું ધોરણ આ પરમાણુનું કેન્દ્ર આ ત્રિજ્યા અને આ ત્રિજ્યા તો આ આખો શું થઈ જશે વ્યાસ તો વ્યાસ બરાબર શું છે r + r 2r ચલો 2.11 + 2.11 તો વ્યાસ d બરાબર 4.22 એંગસ્ટ્રોમ ઠીક છે વ્યાસ મળી ગયો હવે મારે શું ગણવું છે એરિયા અને પરિઘ તો પહેલા પરિઘ ગણ નાખું પરિઘ બરાબર સૂત્ર છે 2πr તો 2m નમ પાઈ 3.14 r મને 2.11 મળી ગઈ તો આ મળશે પરિઘ 2πr બરાબર છે તો શું મળશે છે જોઈ લે 2 ગુણાકારમાં 3.14 ગુણાકારમાં 2.11 તો આ મને મળી ગયો પરિઘ 13.25 તો આનો પરિઘ મને મળશે 13.25 પરિઘ મળી ગયો ઠીક છે ચલો હવે શું પ્રશ્ન છે તો કે હવે છે એરિયા મીનિંગ ક્ષેત્રફળ તો ક્ષેત્રફળ કેમ શોધવું તો ક્ષેત્રફળ માટે આપણી પાસે સૂત્ર છે પાઈ r સ્ક્વેર તો ક્ષેત્રફળ બરાબર પાઈ r સ્ક્વેર પાઈ બરાબર તો 3.14 છે r મને 2.11 મળી ગઈ તો 2.11 તો આ થઈ ગયું ક્ષેત્રફળ એંગસ્ટ્રોમ નો વર્ગ આવશે બરાબર છે કારણ કે ક્ષેત્રફળમાં એંગસ્ટ્રોમ ઇન્ટુ એંગસ્ટ્રોમ 3.14 ગુણાકારમાં 2.11 ગુણાકારમાં 2.11 બરાબર આવ્યું 13.97 તો અહીં એરિયા અથવા ક્ષેત્રફળ 13.97 એંગસ્ટ્રોમ મળ્યું
તો આ થઈ ગયું મારા માટે એરિયા. તો આવા પ્રશ્ન પણ ક્યારેક ક્યારેક કોમ્પિટિટિવમાં પૂછાય છે. તો આ સમજો, આ નીટ જી ચાલે છે, નીટ અને જી કે ટેક્સ્ટ બુક અહીં સુધી પહોંચી ન કે લિથિયમ પ્લસ ટુ આયનની 5મી કક્ષાની ત્રિજ્યા x છે. જુઓ આ એકદમ આઈએમપી ગણાય એવો પ્રશ્ન નીટ અને જી માં, બરાબર છે. આ બંને પ્રશ્ન. તો લિથિયમ પ્લસ ટુ આયનની 5મી કક્ષાની ત્રિજ્યા x છે. તો હિલિયમ પ્લસ ટુ આયનની હિલિયમ પ્લસ આયનની ત્રીજી કક્ષાની ત્રિજ્યા મેળવો. તો પહેલા તો મારા માટે પ્રશ્ન એ છે કે લિથિયમ માટે z બરાબર 3 અને n બરાબર કેટલામી કક્ષા છે? 5. હાલો ઓકે. અને હિલિયમ પ્લસ માટે z બરાબર કેટલા છે? 2 અને n બરાબર કક્ષાનો ક્રમ કેટલામો છે? ત્રીજો. ચલો આવો. તો લિથિયમ પ્લસ ટુ આયનની 5મી કક્ષાની ત્રિજ્યા x છે. તો પહેલા તો લિથિયમ પ્લસ ટુ આયનની ત્રિજ્યા લખી. r ઓફ લિથિયમ પ્લસ ટુ 0.529 n સ્ક્વેર. n સ્ક્વેર એટલે શું છે? 5. 5 નો વર્ગ. n સ્ક્વેર એટલે 5 નો વર્ગ 25. થોડું ડાયરેક્ટ લખીએ, છેદમાં z. લિથિયમ માટે z બરાબર 3 એંગસ્ટ્રોમ. ઠીક છે. ચલો આના બરાબર શું કહી દીધું? x. ઠીક છે. તો આ થઈ ગઈ ત્રિજ્યા, બરાબર. હવે ત્રિજ્યા ઓફ હિલિયમ પ્લસ આયન બરાબર 0.529 ગુણાકારમાં 0.529 ગુણાકારમાં n સ્ક્વેર બરાબર 3 ત્રીજી કક્ષા એટલે 9 છેદમાં z બરાબર 2. તો આ થઈ ગયું. આમ બેયની ત્રિજ્યા આપણને મળી. જો વાંધો ન હોય તો આને x ના ટર્મમાં લખીએ, એટલે x ના મૂલ્યમાં લખીએ. તો આમ લખી શકાય બેયનો ગુણોત્તર, બરાબર છે. આને આમ લખીએ 3x ના છેદમાં 25 બરાબર શું આવશે? તો કે r ઓફ લિથિયમ પ્લસ 2 અને અહીં શું આવ્યું? તો કે અહીંયા આવ્યું 9 ના છેદમાં 2 r ઓફ હિલિયમ પ્લસ. એકચ્યુઅલી આ કિંમતમાં 0.529 ગુણોત્તરમાં શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. તો આમ થશે 3x, બેને સરખાવી દે, 3x છેદમાં 25 ગુણાકારમાં 2 ના છેદમાં 9. 3x છેદમાં 25 ગુણાકારમાં 9 ના છેદમાં 2. અહીંયા 9 ના છેદમાં 2. પરિણામ આવશે શું? તો કે 9 તેરી 27x છેદમાં 50. તો આ આવી ગઈ r ઓફ કોણ આવશે? હિલિયમ પ્લસ. તો હિલિયમ પ્લસ ની ત્રિજ્યા x ના ટર્મ્સમાં આવી ગઈ. જે લિથિયમ પ્લસ ની ત્રિજ્યા હતી એના કરતા મળશે. તો અહીંયા છે એ આપણને શું મળી ગયું? 22 27x છેદમાં 50, બરાબર છે. તો આ છે જોઈ લે, 27x છેદમાં 50, બરાબર છે. તો 9 ના છેદમાં 2 એટલે 50. આ રેડી છે, બરાબર. 9 તેરી 27. ઓકે ઠીક છે, બરાબર છે. અહીંયા છે જોઈ લે, કક્ષા ત્રીજી છે, 3 નો વર્ગ રેડી થાવ. તો આ થઈ ગયો આન્સર. હવે મારે અહીંયા છે એ ગ્રાફ દોરવા છે. કેટલા ગ્રાફ દોરવા છે? ચલો કોના? તો કે ત્રિજ્યા અને પરમાણુ ક્રમાંક. તો યાદ કરીએ, ગણિતમાં એક સૂત્ર આવે છે y બરાબર mx પ્લસ c, જ્યાં m બરાબર ઢાળ છે અને આનું મૂલ્ય કેવું છે? આખાઈનું અચળ. કેમ? અહીં લખી જ દીધું મેં, કક્ષા ક્રમાંક અચળ છે. તો અચળ અને અચળ નો ગુણાકાર 9 અચળ. એક અચળ માની લો 2 છે, બીજો અચળ 5 છે, તો એ બે નો ગુણાકાર એ અચળ થયું. તો અચળ 2 અચળ 5 એનો ગુણાકાર એ 9 અચળ થયો. અચળ ઇન્ટુ અચળ બરાબર 9 અચળ. n
x બરાબર શું છે તો કે અહીંયા y બરાબર mx c રેખાનું સમીકરણ છે તો આ આખો ઢાળ થયો જે અચળ છે x બરાબર 1/z થયું તો આનો આલેખ અહીં y અક્ષ ઉપર rn લીધું એટલે ત્રિજ્યા લીધું અને x અક્ષ ઉપર 1/z લીધું તો એનો અર્થ એવો થયો r ચલે છે 1/z ત્રિજ્યા 0 તો 1/z એ 0 ત્રિજ્યા વધી તો 1/z એ વધ્યું કારણ કે સમપ્રમાણમાં છે ત્રિજ્યા વધી 1/z એ વધ્યું ત્રિજ્યા વધી 1/z તો સુરેખ મળે છે આલેખ કેવો મળે સુરેખ હવે અહીં ત્રિજ્યા વિરુદ્ધ z નો સમજો 1/z નથી આ શું છે rn 0.529 n સ્ક્વેર 1/z આ તો થઈ ગયું m આ થઈ ગયું 1/x 1/z એટલે 1/x r તો અહીંયા જો y વિરુદ્ધ 1/x નો આલેખ દોરવામાં આવે ફિઝિક્સમાં તમારા આલેખો થયા હશે ગણિતમાં થયા હશે y વિરુદ્ધ 1/x નો આલેખ દોરવામાં આવે તો આ પ્રકારનો વક્ર આલેખ મળે તો y વિરુદ્ધ 1/x નો આલેખ આપણને કેવો મળશે વક્ર y એટલે rn ત્રિજ્યા અને 1/x એટલે શું તો કે z તો આ z નો આલેખ rn વિરુદ્ધ z એટલે 1/x નો આલેખ આપણને કેવો મળશે વક્ર મળશે તો આવા આલેખ પણ પૂછાઈ શકે ત્રિજ્યા વિરુદ્ધ 1/z ત્રિજ્યા વિરુદ્ધ z નો આલેખ તો આ થઈ ગયા બે આલેખ જે કદાચ પૂછાઈ શકે તો આ બધું મારે રિમૂવ કરવું છે આપાને લખી નાખો બરાબર છે ચલો ફાઇન પ્રશ્ન છે કે ભાઈ માની લો કે લિથિયમની ચોથી કક્ષાની ઉર્જા x છે તો હિલિયમ પ્લસ ની પાંચમી ઉત્તેજિત અવસ્થા માટે બરાબર ઉર્જાના મૂલ્યો મેળવો અથવા ગણો તો પહેલા તો એ છે કે કોઈ પણની ઉર્જા En બરાબર -13.6 z² ના છેદમાં n² ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ ઠીક છે હવે લિથિયમ માટે z પણ લિથિયમની ઉર્જા એ લોકોએ કેટલી કહી દીધી છે x તો x બરાબર -13.6 z² લિથિયમ માટે z બરાબર 3 તો 3 નો વર્ગ n² ચોથી કક્ષા 4 નો વર્ગ ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ 13.6 9 ના છેદમાં 16 ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ એટમ ઠીક છે આ x મળી ગઈ લિથિયમની ઉર્જા બરાબર x ઠીક છે હવે શું પૂછ્યું હિલિયમની પાંચમી ઉત્તેજિત અવસ્થા તો ઉર્જા ઓફ હિલિયમ પ્લસ બરાબર શું લખીએ -13.6 પાંચમી ઉત્તેજિત અવસ્થા એટલે છઠ્ઠી કક્ષા તો n બરાબર 6 તો અહીંયા z² n² હિલિયમ માટે 2 નો વર્ગ છેદમાં n² એટલે શું થશે n² એટલે શું થશે હિલિયમ માટે કેટલામી કક્ષા છઠ્ઠી કેમ પાંચમી ઉત્તેજિત અવસ્થા એટલે છઠ્ઠી તો 6 નો વર્ગ ઠીક છે બે નો ગુણોત્તર લખી નાખી x બરાબર -13.6 9 ના છેદમાં 16 છેદમાં હિલિયમ ઉર્જા બરાબર 13.6 બરાબર 2 નો વર્ગ 4 z² છેદમાં n² એટલે 36 આ બે કેન્સલ માઈનસ એ કેન્સલ છેદનો છેદ અંશમાં તો x ના છેદમાં ઉર્જા ઓફ હિલિયમ બરાબર 9 ના છેદમાં 16 36 ના છેદમાં 4 તો આ થઈ ગયો આપણા માટે કિંમત હવે 9 ચોક 36 36 ના છેદમાં 4 એટલે 9 81 ના છેદમાં 16 તો ઉર્જા ઓફ હિલિયમ પ્લસ બરાબર આને આ બાજુ લઈ જાય તો 16x ના છેદમાં 81 શું કર્યું આને આ બાજુ 16x છેદમાં 81 તો ઉર્જા એવી 16x છેદમાં 81
बराबर है भाई, कई भूल न थती ने चेक कर ले। 6 નો વર્ગ 36 बराबर है 6 નો વર્ગ 6 નો વર્ગ 5 25 36 રેડી છે 36। તો આ થઈ ગયો આન્સર। ચલો હવે છતાંય જોઈ લેજો કઈ ભૂલ ચૂક હોય તો। ઇલેક્ટ્રોન નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં જાય ત્યારે ઉર્જાના ફેરફાર। માની લો કે ઇલેક્ટ્રોન n બરાબર 1 એટલે ભૂમિ અવસ્થામાં છે, એમાંથી કઈ અવસ્થામાં ગયો? ઉત્તેજિત અવસ્થામાં, ધારો કે બીજી છે, તો અહીંથી ઇલેક્ટ્રોન અહીં પહોંચ્યો, તો આ દરમિયાન અંતિમ સ્થિતિમાં ઉર્જા E2, શરૂઆતની ઉર્જા E1, તો ઉર્જાનો ફેરફાર અંતિમ સ્થિતિમાં ઉર્જા E2 માઈનસ શરૂઆતની ઉર્જા E1। હવે ઉર્જાનું મૂલ્ય શું છે? ઉર્જાના મૂલ્ય સૂત્ર શું છે? તો આમ લખીએ માઈનસ બરાબર ડેલ્ટા E બરાબર માઈનસ E2 बराबर 13.6 z स्क्वेर ना छेदમાં n स्क्वेर माइनस m નો e1 बराबर n1 स्क्वेर z सामान्य લઈ લેશું। કેમ? એક તત્વના પરમાણુ માટે હાઇડ્રોજનની પહેલી કક્ષા લ્યો, નાઇટ્રોજનની પાંચમી કક્ષા લ્યો, બેમાં હાઇડ્રોજન જ આવે, તો હાઇડ્રોજન માટે z કેવો રહેશે? સમાન। હાઇડ્રોજન માટે z કેવો રહેશે? સમાન। તો માઈનસ 13.6 z સ્ક્વેર n1 સ્ક્વેર ની જગ્યાએ સોરી અહીં n2 સ્ક્વેર આવશે, e2 છે એટલે, તો આ n1 સ્ક્વેર। ઠીક છે। ચલો હવે શું પૂછ્યું? તો કે e2 માઈનસ e1, આ માઈનસ ની જરૂર નથી, બરાબર। ચલો આમાંથી શું લઈ શકાય? આ પ્લસ, બરાબર, તો માઈનસ 13.6 z સ્ક્વેર n2 સ્ક્વેર માઈનસ માઈનસ પ્લસ માઈનસ માઈનસ પ્લસ माइनस माइनस प्लस 13.6 z स्क्वेर बराबर n1 स्क्वेर। चलो ठीक है। तो आमा सामान्य हूँ निकलશે 13.6 z स्क्वेर, आमाथी ने आमाथी बे मां सामान्य काढ ले, तो 13.6 z स्क्वेर सामान्य काढ नाख्યું। पहला प्लस वाळું 1/n1 स्क्वेर, પછી माइनस वाळું 1/n2 स्क्वेर। तो आ થઈ ગયો ઊર્જાનો ફેરફાર। आ થઈ ગયો ઊર્જાનો ફેરફાર માઈનસ 13.6 z સ્ક્વેર 1/n1 સ્ક્વેર માઈનસ 1/n2 સ્ક્વેર। તો આ થઈ ગયો ઊર્જાનો ફેરફાર। ધારો કે આના સમીકરણ હાઇડ્રોજન માટે લખવું હોય તો ઊર્જાનો ફેરફાર ઇલેક્ટ્રોન વોલ્ટમાં આવશે, બરાબર। માની લો કે આના સમીકરણ હાઇડ્રોજન માટે લખવું હોય તો હાઇડ્રોજન માટે z ઓલવેઝ 1, तो हाइड्रोजन माटे z ऑलवेज 1, तो आ 1 નો સ્ક્વેર લખવાની જરૂર નહીં। ઊર્જાનો ફેરફાર બરાબર 13.6 બરાબર 1/n1 સ્ક્વેર માઈનસ 1/n2 સ્ક્વેર। तो आ થઈ ગયું સૂત્ર ઇલેક્ટ્રોન વોલ્ટ। ચલો આવો એક દાખલો ગણીએ। લિથિયમ +2 આયનની ભૂમિ અવસ્થામાં, તો n1 બરાબર ભૂમિ અવસ્થા એટલે 1, n2 ત્રીજી ઉત્તેજિત અવસ્થા, જેટલામી ઉત્તેજિત અવસ્થા કે એના કરતા એક વધારે, તો ત્રીજી છે તો 3 + 1 એટલે કેટલામી કક્ષા થાય? ચોથી। ચોથી કક્ષામાં લઈ જવા માટે ઊર્જાનો ફેરફાર ગણો। z બરાબર લિથિયમ માટે 3 છે, કારણ કે લિથિયમ લઈ ગયું, તો ઊર્જાનો ફેરફાર ડેલ્ટા E બરાબર 13.6 1/n1 સ્ક્વેર માઈનસ 1/n2 સ્ક્વેર। 13.6 એમનો 1/n1 એટલે 1 નો વર્ગ બરાબર માઈનસ 1/n2 એટલે 4 નો વર્ગ બરાબર એકમ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ। 13.6 1 ના છેદમાં 1 એટલે ખરેખર તો 1 માઈનસ 16 इलेक्ट्रॉन वोल्ट 4 નો વર્ગ 16। 13.6 લસા લખી નાખીએ 16 માઈનસ 1 છેદમાં 16, આ 16 આ બાજુ ગયા 16 માઈનસ 1 છેદમાં 16, તો 13.6 15 ના છેદમાં 16 ઇલેક્ટ્રોન વોલ્ટ। તો આ થઈ ગયો મારા માટે ઊર્જાનો ફેરફાર। જ્યારે ઇલેક્ટ્રોન ઊંચા ઉર્જા સ્તરમાંથી નીચા ઉર્જા સ્તરમાં કે નીચા ઉર્જા સ્તરમાંથી ઊંચા ઉર્જા સ્તરમાં આવે ત્યારે ઊર્જાનો ફેરફાર 13.6 z સ્ક્વેર 1/n1 સ્ક્વેર માઈનસ 1/n2 સ્ક્વેર લઈ શકાય। તો આ થઈ ગયું મારા માટે એક નાનો દાખલો કે ભાઈ ઇલેક્ટ્રોન જ્યારે એક કક્ષામાંથી એક ઉર્જા સ્તરમાં બીજા ઉર્જા
અસરમાં આવે ત્યારે ઉર્જાનો ફેરફાર કેટલો થશે. તો આ હું રિમૂવ કરવા માગું છું. બધાને સ્ક્રીનશોટ લઈ લો અથવા તો લખી લો. બરાબર છે. ચલો પછીનો પ્રશ્ન છે એને લખતા પહેલા આપણે કંઈક આવું વિચારીએ કે કોઈ પણ પરમાણુ માટે ઉર્જાનું સૂત્ર, ખાસ કરીને 1 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે, કારણ કે બોરનો પરમાણુ નમૂનો 1 ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુ માટે હતો, તો ઉર્જાનું મૂલ્ય -13.6 Z² ઇલેક્ટ્રોન વોલ્ટ છે. હવે અહીં ધ્યાન આપો. માની લો કે ઇલેક્ટ્રોન ભૂમિ અવસ્થામાં પહેલી ઉત્તેજિત અવસ્થામાં આવે, તો પહેલી ઉત્તેજિત અવસ્થા એટલે 1 + 1 એટલે 2 થયા. તો હાઇડ્રોજન પરમાણુ માટે ઉર્જાનું મૂલ્ય, તો પ્રથમ ઉર્જા સ્તરમાં ઇલેક્ટ્રોનની ઉર્જા E1 માં મારે ગણવી, તો -13.6 હાઇડ્રોજન છે Z બરાબર 1 થઈ ગઈ. 1 પહેલી કક્ષામાં મારે ઉર્જા ગણવી છે 1² ઇલેક્ટ્રોન વોલ્ટ, -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો પ્રથમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ થઈ. હાઇડ્રોજન માટે બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે શું ગણવી છે? ઉર્જા. ચલો આવો બીજી કક્ષા, મીનિંગ અહીં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા E2 બરાબર -13.6. હવે Z તો 1 જ છે, હાઇડ્રોજન માટે જ ગણીએ છીએ, યાદ રાખજો, હાઇડ્રોજન માટે જ ગણીએ. Z બરાબર 1 N² 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, 13.6/4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો સમથિંગ ઇલેક્ટ્રોન વોલ્ટ શેનું ભાગાકાર કરી લો, 13.6 ભાગાકારમાં 4, 13.6 ભાગ 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો E2 બરાબર 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ. અહીં એક મુદ્દો માઇનસ આવશે, સોરી, અહીં માઇનસ, અહીં એક મુદ્દો થયો, E1 વધારે કે E2. છોકરાઓ હંમેશા ઉત્તેજિત અવસ્થામાં ઉર્જા વધારે જ હોય, તો કહો કે અહીં ઓછી દેખાય, ભાઈ આગળ ચિહ્ન માઇનસ છે, માઇનસમાં જેમ કિંમત મોટી એમ કિંમત વધારે. તો હવે સમજાઈ ગયું 13.6 કરતાની ઉર્જા વધારે. માઇનસ હોવાથી 3.4 મોટું છે, કોના કરતા માઇનસ છે. સમજો -1 લાખની ખોટ અને -50,000ની ખોટ, તો કયું મોટું કહેવાય આપણા માટે? 50,000ની ખોટ, કારણ એમાં ખોટ ઓછી થઈ. બરાબર. તો એવી જ રીતે તે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ બીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા. ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે શું ગણવી છે? ઉર્જા. ચલો આવો ત્રીજી કક્ષા એટલે n બરાબર 3. ધારો કે ઇલેક્ટ્રોન અહીં છે, તો એની મારે ઉર્જા ગણવી. જેમ જાતા જાય છે ઉત્તેજિત અવસ્થા મળશે. આ પહેલી ઉત્તેજિત અવસ્થા કક્ષા ક્રમાંક 2, આ બીજી ઉત્તેજિત અવસ્થા કક્ષા ક્રમાંક 3. મેં તમને કીધું ઉત્તેજિત અવસ્થા એટલે 2 વત્તા મૂળ અવસ્થા એટલે 1 એટલે 3. બરાબર. આ ચોથી ઉત્તેજિત અવસ્થા કક્ષા ક્રમાંક 4, આ પાંચમી ઉત્તેજિત નહીં, આ ત્રીજી ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા ક્રમાંક 4, આ ચોથી ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા ક્રમાંક 5, આ છઠ્ઠી ઉત્તેજિત અવસ્થા એટલે પાંચમી ઉત્તેજિત અવસ્થા એટલે કક્ષા ક્રમાંક 6. બરાબર. જેટલી ઉત્તેજિત અવસ્થા વત્તા 1 કરવાનું, ચોથી ઉત્તેજિત અવસ્થા 4 વત્તા 1, પાંચમો કક્ષાનો ક્રમ થાય. એવી રીતે તો ત્રીજી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા માર ગણવી. તો સહેજ અહીં ધ્યાન આપો, કક્ષાનો ક્રમ n બરાબર શું લઈ લીધો? 3. ચલો E3 બરાબર -13.6 Z², તો પ્રશ્ન નથી, n², 3 નો વર્ગ 9, 13.6 ભાગાકારમાં 9. તો સમથિંગ માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ. તો 13.6 ભાગાકારમાં 9, તો આપણે આમ લખીએ 13.6 ભાગાકારમાં 9 શું મળશે? 1.1 અથવા 1.5 ઇલેક્ટ્રોન વોલ્ટ.
ચલો ચોથી કક્ષામાં રહેલા ઉર્જામાં વધારો થાય છે. કેમ વધારો થાય છે જુઓ તો બરાબર છે. અહીં -13.6 કરતા -3.4 મોટું. માઇનસમાં જેમ કિંમત મોટી નાની એમ કિંમત મોટી, માઇનસમાં જેમ કિંમત નાની એમ કિંમત મોટી. તો અહીંયાથી ને વધારે ઉર્જા થઈ. ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે શું ગણવી છે ઉર્જા. ચલો n બરાબર કેટલા લઈ લીધા 4. ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા. હાઇડ્રોજન માટે જ વાત આલે. ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની મારે શું ગણવી છે ઉર્જા. કોના માટે વાત આલે છે? હાઇડ્રોજન માટે. ચલો આવો ચોથી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા E4 -13.6 Z બરાબર હાઇડ્રોજન માટે 1 છેદમાં 4 નો વર્ગ કારણ કે n સ્ક્વેર ઇલેક્ટ્રોન વોલ્ટ 13.6 છેદમાં 16 તો સમથિંગ માઇનસ ઇલેક્ટ્રોન વોલ્ટ છે. ગણી નાખીએ 13.6 ભાગાકારમાં 16 13.6 ભાગાકારમાં 16 તો આપણને મળશે 0.85 તો -0.85 ઇલેક્ટ્રોન વોલ્ટ. ઠીક છે. પાંચમી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા n બરાબર 5 તો E5 બરાબર -13.6 Z1 થઈ ગયું બરાબર છે. અહીંયા 4 નો વર્ગ, 4 નો વર્ગની જગ્યાએ 5 નો વર્ગ કારણ કે પાંચમી કક્ષા છે તો અહીંયા છે એ 13.6 ભાગાકારમાં 25 તો આ આવશે ઇલેક્ટ્રોન વોલ્ટ માઇનસ. ચલો 13.6 ભાગાકારમાં 25 13.6 ભાગાકારમાં 25 શું મળશે 0.54 -0.5 અથવા 4.54 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો જેમ ઊંચા ઉર્જા સ્તરે જાય એમ ઉર્જા વધારો થાય. આ ચોથું ઊંચું ઉર્જા સ્તર, આ પાંચમું, આ છઠ્ઠું. તો ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય, ઇલેક્ટ્રોન અહીંથી અહીં જાય, ભૂમિ અવસ્થામાંથી આમ જાય, આમ ઉત્તેજિત અવસ્થા મળતી જશે. તો આ થઈ ગયા આપણા માટે ઉર્જાના મૂલ્યો. હવે કોક કે આનો શું ઉપયોગ છે તો એ હમણાં જોઈશું બરાબર છે. પણ એ પેલા એક ટ્રીક લઈ લે બરાબર. શું ટ્રીક છે જુઓ તો ટ્રીક કંઈક આવી છે કે ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં જે તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં ક્યાં આપણને પ્લાન્કનું સમીકરણ નથી આ E બરાબર E ચલે E બરાબર અથવા E ચલે છે અથવા E ચલે છે ની ઉર્જા એ આવૃત્તિના સમપ્રમાણમાં અને E ચલે છે 1/λ બરાબર છે. અથવા તો આમ લખીએ આવૃત્તિ ચલે. ચલો આમ જ લખીએ આવૃત્તિ ચલે છે 1/λ. તો એનો અર્થ એવો થાય ઉર્જા આવૃત્તિના સમપ્રમાણમાં, આવૃત્તિ વધારે ઉર્જા વધારે પણ લેમ્ડા પાછી ઓછી થઈ જાય. તો ઉર્જા ચલે છે, આવૃત્તિ ચલે છે 1/λ. આ મેઇન મુદ્દો થયો. તો આના આધાર જેની ઉર્જા વધારે અપેરો વધારે, જેની ઉર્જા વધારે એની આવૃત્તિ એ વધારે, અપેરો આવૃત્તિ વધારે, એની લેમ્ડા ઓછી. ચલો આમ બોલીએ કે ઉર્જા મેક્સિમમ તો આવૃત્તિ એ મેક્સિમમ. બહુ કરતા બહુ આઈએમપી, મોસ્ટ આઈએમપી, ખૂબ પ્રશ્નો આના ઉપર નીટજીમાં મળશે. તો લેમ્ડા કેવી થઈ જાય મિનિમમ. ફરી એકવાર ઉર્જા વધુમાં વધુ તો આવૃત્તિ વધુમાં વધુ, લેમ્ડા ઓછામાં ઓછી. ચલો એ જો ઉર્જા મેક્સિમમ હોય તો એના માટે ટ્રીક શું છે કે ક્યારે ઉર્જા મેક્સિમમ ગણાય જ્યારે n1 નીચામાં નીચું એટલે ભૂમિ અવસ્થા અથવા પ્રથમ ઉર્જા સ્તર નીચું હોય અને n2 મેક્સિમમ હોય એટલે વધારે હોય તો આવી કન્ડિશન માટે આ વ્યવસ્થા યોગ્ય છે. આવી કન્ડિશન માટે એની ઉર્જા મેક્સિમમ થઈ જાય, આવૃત્તિ એ મેક્સિમમ થઈ જાય, લેમ્ડા મિનિમમ. ક્યારે? જ્યારે બરાબર n1 નીચું લ્યો અને n2 કેવું લઈ લ્યો મેક્સિમમ.
ત્યારે છે એ હંમેશા બરાબર છે n1 ની જેમ નીચું અને n2 મેક્સિમમ હોય ત્યારે ઉર્જા વધારે, આવૃત્તિ વધારે, લેમ્બડા મિનિમમ. હવે ક્વેશ્ચન લખું આનો આ ટ્રીક નો શું ઉપયોગ? શેમાં ઉર્જા મેક્સિમમ? ચલો બોલો. n1 કેવું હોવું જોઈએ? નીચા નીચું. અને n2 કેવું હોવું જોઈએ? મેક્સિમમ. ઓકે, અમે કેમ નક્કી કરી? પહેલું n1, બીજું n2, n1 n2 n1 n2 n1 n2. બરાબર. ચલો n1 કેવું હોવું જોઈએ? નીચા નીચું. ગોતો. n1 નીચા નીચું 2, 3 વધારે 2, નીચા નીચું 3 વધારે. આ કેન્સલ. ચલો 2 તો કેન્સલ થઈ ગયું. તો શેમાં ઉર્જા મેક્સિમમ? જેમાં n1 નીચે. તો કહો કે 2 n1 નીચા નીચે આવ્યા. તો હવે n2 કેવું હોવું જોઈએ? મેક્સિમમ. ચલો આ n2 3, આ n2 4. આ મેક્સિમમ છે. તો આ થઈ ગયો આન્સર. n1 નીચા નીચું અને n2 કેવું હોવું જોઈએ? મેક્સિમમ. તો આની ઉર્જા સૌથી વધારે થશે. તો આ થઈ ગયો આન્સર. આની ઉર્જા કેવી થઈ જશે? સૌથી વધારે. ચાલો શેમાં આવૃત્તિ ન્યુ મેક્સિમમ થાય? ફરી એકવાર આવૃત્તિ જેમાં ઉર્જા વધારે એમાં જ આવૃત્તિ મેક્સિમમ. તો n1 નીચા નીચું અને n2 મેક્સિમમ. n1 નીચા નીચું 3, 4, 5 અને 6. પ્રશ્ન નથી. n1 નીચામાં નીચું. આ જ વિકલ્પ યોગ્ય. પછી n2 જોવાની જરૂરિયાત નથી. ઓકે, અહીંયા તમે n2 જોઈએ, અહીં બે n1 સરખા મળ્યા તો પછી n2 ચેક કરવું પડે. જો એક જ n1 હોય તો જે નીચા નીચું ઈ જ જવાબ. તો n1 નીચા નીચું. આ જ આન્સર. શેમાં લેમ્બડા મિનિમમ થશે? લેમ્બડા મિનિમમ થશે. ચલો ફરી એકવાર. જેમાં ઉર્જા વધારે, જેમાં આવૃત્તિ વધારે એમાં લેમ્બડા મિનિમમ. હવે શેમાં લેમ્બડા મિનિમમ થશે? તો હાલો યાદ કરી. n1 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 નીચા નીચું, n1 નીચા નીચું. આ નીચું, આ નીચું, ના નીચું. આ કેન્સલ આઉટ થઈ ગયું કારણ કે આમાં n1 ઊંચું છે. આ કેન્સલ થઈ ગયું. બરાબર. 2 ઊંચું કહેવાય, વધારે કહેવાય. એટલે આ કેન્સલ આઉટ થઈ ગયું. ચલો હવે શું? n2 કેવું છે? મેક્સિમમ. અચ્છા 3 મેક્સિમમ છે? ના. 2 મેક્સિમમ છે? ના. 5. આ મેક્સિમમ. n1 મિનિમમ અને n2 મેક્સિમમ. તો એની લેમ્બડા મિનિમમ અથવા એની ઉર્જા વધારે અથવા એની આવૃત્તિ મેક્સિમમ. તો આન્સર 3 સાચો છે. તો આ થઈ ગયા મારા માટે જવાબ. આગળ વધીએ એ પહેલા આમાં જે ઠીક લાગે એ લખીએ, પ્રશ્ન હોય એ પૂછીએ. બરાબર. ઠીક લાગે એ લખીએ, પ્રશ્ન હોય એ પૂછીએ. હું આને રિમૂવ કરવા માંગુ છું એટલે પહેલા લખી નાખીએ સ્ક્રીનશોટ. ચલો ફરી પાછો એક દાખલો છે એ આપણે ગણીએ. પણ અહીંયા આ વખતે ત્યાં લેમ્બડા માટે આપણે લીધું તો ઉર્જા મેક્સિમમ માટે, આવૃત્તિ મેક્સિમમ માટે, લેમ્બડા મિનિમમ માટે. હવે એક બીજી ટ્રીક લખીએ. આ ટ્રીક અને એના આધારિત દાખલાઓ. ઉર્જા મિનિમમ, આવૃત્તિ મિનિમમ, લેમ્બડા મેક્સિમમ. ઉર્જા મિનિમમ, આવૃત્તિ મિનિમમ, લેમ્બડા મેક્સિમમ. તો n1 મેક્સિમમ અથવા વધારે ઊંચું ઉર્જા સ્તર હોવું જોઈએ. ઉર્જા સ્તર હોવું જોઈએ n1. ક્યારે આ થાય કે જેની ઉર્જા મિનિમમ, આવૃત્તિ એ મિનિમમ અને લેમ્બડા મેક્સિમમ. તો n1 વધારે ઊંચું હોવું જોઈએ અને n2 n1 + 1 અથવા એની નજીકનું અથવા તેની નજીકનું. જો આમ થાય તો આવા વિકિરણોની ઉર્જા મિનિમમ, આવૃત્તિ મિનિમમ, તરંગ લંબાઈ મેક્સિમમ. હવે પહેલો ક્વેશ્ચન છે લેમ્બડા મેક્સિમમ શેમાં જોવા મળે? તો ચાલો પહેલું છે n1 કેવું હોવું જોઈએ? વધારે n1 વધારે. n1 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 અને n1. તો આ બે તો કેન્સલ આઉટ થઈ ગયા. કેમ કેન્સલ આઉટ થઈ ગયા? કેમ કે n1 4 છે એના કરતા 6 વધારે. I કેન્સલ આઉટ થઈ ગયા કેમ કે n1 3 છે એના કરતા 6 વધારે. હવે આ બે માં n1 મેક્સિમમ. હવે શું છે? તો
તો n1 તો આ મેક્સિમમ બે માં છે, ઠીક છે, 6 અને 6 મેક્સિમમ છે, પણ n2 તપાસી n1 + 1 ની નજીકનું n1 6 વત્તા 1 તો 7 7 ની નજીકનું 8 થાય કે 9 થાય? 7 ની નજીકનું 8 થાય કે 9 થાય? તો આ નજીકનું છે 7, અહીં 6 વત્તા 1 બરાબર n2, અને એની નજીકનું અથવા એની નજીકનું નજીકનું 7 ની નજીકનું 8, અહીં 7 ની નજીકનું 9, તો આ દૂર થઈ જાય, પરિણામે કેન્સલ, તો આન્સર આવી ગયો A બરાબર 6 થી 8. આ વિકિરણની લેમ્બડા કેવી થઈ જાય? મેક્સિમમ. આ વિકિરણની લેમ્બડા મેક્સિમમ. શેમાં લેમ્બડા મેક્સિમમ અથવા આવૃત્તિ મિનિમમ અથવા ઊર્જા મિનિમમ? ચાલો સૂત્ર n1 વધારે વધારે, આ સૌથી IMP છે. n1 વધારે વધારે, n1 વધારે 2 1 3 અને 4, હાલો n1 વધારે. હવે n2 જોવાનું જ ન રહ્યું, કેમ? કારણ કે બીજે ક્યાંય n1 4 છે જ નહીં, તો કહો કે આમાં તમે n2 જોયું, ભાઈ અહીંયા n1 જુઓ 3 1 2, n1 આયસ તો આ d થઈ ગયું n1 મેક્સિમમ વધારે વધારે, પરિણામ આ થઈ ગયું આન્સર. હિલિયમ પ્લસ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થા માટે ઊર્જાનું મૂલ્ય. હવે સાંભળો, જો તમે ઊર્જાના આટલા સૂત્ર અથવા આટલી કિંમત યાદ રાખી લો તો તમાર બેનિફિટ શું છે? બાકી તેને મેળવેલા છે એટલે એ પ્રશ્ન નથી. પ્રથમ ઊર્જા સ્તર હાઇડ્રોજન માટે 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ, બીજું ઊર્જા સ્તર હાઇડ્રોજન માટે 3.4 ઇલેક્ટ્રોન વોલ્ટ, માઇનસ માં છે પણ હું માઇનસ બોલતો નથી. ત્રીજા ઊર્જા સ્તર હાઇડ્રોજન માટે E3 બરાબર -1.5, ચોથા ઊર્જા સ્તર માટે -85, પાંચમા ઊર્જા સ્તર માટે -0.54 છે. તો હવે પ્રશ્ન એ છે હિલિયમ, તો આપણે યાદ કરીએ ઊર્જાનું સૂત્ર En બરાબર 13.6 Z² ના છેદમાં n². હાઇડ્રોજન માટે Z તમે શું લઈ લીધો છે? 1. બાકીનું બધું તો તમે લીધેલું જ છે, બાકીનું બધું તમે આ ગણતરી લીધેલું, એક Z નથી લીધો. હવે હિલિયમ પ્લસ ની પ્રથમ ઉત્તેજિત અવસ્થા, તો ચાલો આવો હિલિયમ પ્લસ માટે Z બરાબર ઓલવેઝ 2. પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર કેટલા નંબર આવશે? પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે બીજું, બરાબર છે, બીજું. તો આ n બરાબર 2 માટે હાઇડ્રોજનની ઊર્જાનું મૂલ્ય એટલું છે, એક ખાલી Z² જોડી દો એટલે ઓટોમેટિક જવાબ આવી ગયો. તો સેજ અહીં ધ્યાન આપજો, E of helium plus બરાબર અહીં બીજા નંબરના ઊર્જા સ્તર, બીજા નંબરના પ્રથમ ઉત્તેજિત અવસ્થા અથવા બીજી કક્ષા માટે પ્રથમ ઉત્તેજિત અવસ્થા અથવા બીજી કક્ષા માટે ઊર્જાનું મૂલ્ય -3.4 ઇન્ટુ Z². હાઇડ્રોજન માટે Z1 હતો પણ હિલિયમ માટે Z એટલે 2 નો વર્ગ, તો -3.4 ઇન્ટુ 4 ઇલેક્ટ્રોન વોલ્ટ. ડાયરેક્ટ આન્સર. આનથી શું ફાયદો થયો? ઓલું સૂત્ર ન મૂકવું પડ્યું, En બરાબર -13.6 Z² ના છેદમાં n², ડાયરેક્ટ જવાબ મળ્યો. તો આ 5 કિંમત તમે યાદ રાખી લો. પ્રથમ કક્ષા છે 13.6 હાઇડ્રોજન માટે માઈનસ, દ્વિતીય કક્ષા છે -3.4, તૃતીય કક્ષા -1.5, ચોથી કક્ષા -0.85, પાંચમી કક્ષા -0.54. હવે લિથિયમ +2 માટે ભૂમિ અવસ્થાની ઊર્જા, ભૂમિ અવસ્થા એટલે n બરાબર શું થઈ ગયું? 1. n બરાબર 1 તો ઊર્જા હાઇડ્રોજન માટે સેજ જોઈ E1 of lithium +2 બરાબર શું આવશે? 13.6 હાઇડ્રોજનની છે ઇન્ટુ Z². કેમ? હાઇડ્રોજનમાં Z² 1 લઈ લીધું એટલે ખાલી 13.6. હવે લિથિયમમાં તમે Z નો લે તો લિથિયમ માટે Z બરાબર 3, તો આ 13.6 એમનો ભૂમિ અવસ્થા 3 નો વર્ગ બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ. 13.6 9 ઇલેક્ટ્રોન વોલ્ટ લ્યો. E લિથિયમ +2 આ થઈ ગયો જવાબ. આયનીકરણ ઊર્જા દરમિયાન ઊર્જાનો ફેરફાર. આયનીકરણ ઊર્જા એટલે શું? પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનને ભૂમિ અવસ્થામાંથી તો n1 બરાબર 1 ભૂમિ અવસ્થામાંથી અનંત અંતરે લઈ જવા,
લઈ જવા માટે અનંત અંતર એટલે n2 બરાબર ઇન્ફાઇનાઇટ માટે આપવી પડતી ઊર્જા એમ નામ અપાય આયનીકરણ એનર્જી આયોનાઇઝેશન એનર્જી આયનીકરણ પોટેન્શિયલ તો ડેલ્ટા E બરાબર સેજ જોઈને શું સૂત્ર છે 13.6 z સ્ક્વેર 1/n1² માઇનસ 1/n2² n2 એટલે અનંત અંતરે અને n1 એટલે ભૂમિ અવસ્થામાં અનંત અંતરે તો જ આયનીકરણ થયું કહેવાય 13.6 એમનમ z² એમનમ 1/1² એમનમ 1/ઇન્ફાઇનાઇટ નો કોઈ મતલબ જ નથી તો આ થઈ ગયું 0 આને લખીએ 1 ગુણ્યા 1 નો ગુણ 13.6 z² કરો એટલે આયનીકરણ ઊર્જાનો શું મળી જાય ફેરફાર હવે કોઈ પણ કિંમત હાઇડ્રોજન માટે હોય 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ લિથિયમ માટે હોય 13.6 * 3 નો વર્ગ આયનીકરણ ઊર્જા આપણને મળી જશે બરાબર એક હોમવર્કમાં કેટલા દાખલાઓ ગણી નાખો હોમવર્ક બરાબર છે ચલો હું એક બે વસ્તુ રિમૂવ કરી અને દાખલા ગણવા માંગુ છું તો હોમવર્ક માટે દાખલાઓ હવે આને દૂર કરી દો ચલો હોમવર્ક માટેના દાખલા બરાબર છે ચલો પહેલું આમ લખીએ કે લિથિયમની આયનીકરણ ઊર્જાનું મૂલ્ય ગણો ચલો પહેલું પછી બીજું બરાબર છે આયનીકરણ ઊર્જાનો ફેરફાર ગણો એમ લખો આયનીકરણ ઊર્જા દરમિયાન થતો ડેલ્ટા E ગણો ચલો હજી એક લખી નાખો લિથિયમ +2 માટે અને બેરિલિયમ +3 માટે પણ આનો આ પ્રશ્ન ખાલી z જોડ દો એટલે જવાબ મળી જાય પછી અહીં બે પ્રશ્ન આવા લખો શેમાં ઊર્જા મિનિમમ છે શેમાં ઊર્જા મિનિમમ છે 1 થી 2 2 થી 3 2 થી 5 2 થી 6 હજી એક લખી નાખું શેમાં લેમ્બડા મેક્સિમમ છે શેમાં લેમ્બડા મેક્સિમમ છે 2 થી 5 2 થી 7 3 થી 8 3 થી 10 લ્યો આ હોમવર્કમાં તમારા પ્રશ્નો છે શેમાં ઊર્જા મેક્સિમમ શેમાં એનર્જી વધારે અથવા શેમાં આયનીકરણ ઊર્જાના મૂલ્યો તો આ તમારા માટે પ્રશ્ન અહીં સુધી આ વિભાગમાં રાખીએ બરાબર છે